વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક તો સંકલનના ઉદાહરણ દાખલાઓ જોઈ ગયા જે સંકલનના ગુણધર્મો ઉપર આધારિત હતા. તો હવે સ્વાધ્યાય 7.11 તો એના એક્ઝામ્પલ જોઈએ. નિયત સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેના સંકલિત મેળવો. એક્ઝામ્પલ 1. ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 cos square x dx. તો આનું મૂલ્ય આપણે મેળવવું. તો અહીંયા આપણે સીધું સંકલન મેળવવાનું નથી. એના માટે તો જવાબ મેળવીએ કે આન્સર ગુણધર્મનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે જે ગુણધર્મ જોઈ ગયા એનો ઉપયોગ થવો જ જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ કે સંકલનમાં પી તો ગુણધર્મથી આપણે કહી શકીએ કે તો સંકલ્યમાં તો અહીં સંકલ્ય આપણને આપેલું છે કે આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 cos square x dx. તો સંકલ્યમાં xને બદલે pi upon 2 minus x લેતા તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 cos of pi upon 2 minus x એનો વર્ગ dx આવું આપણે લખી શકીએ. પણ cos pi upon 2 minus x તો ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 sin તો sin x તો એનો વર્ગ એટલે કે તો sin square x dx. તો આવું સ્વરૂપ મળે. તો આ પણ આઈ થાય માટે તો આના આઈ વડે દર્શાવો. તો આના આપણે નંબર 1 કહીએ અને આના આપણે નંબર 2 કહીએ. તો 1 અને 2નો સરવાળો કરતા તો માટે તો 1 અને 2 પરથી 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 cos square x પ્લસ sin square x dx. બંનેનો સરવાળો કરો તો નિયત સંકલન તો સંકલનના કાર્ય નિયમોથી આપણે તો સરવાળો કરી શકીએ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 1 dx અને ઇક્વલ ટુ x 0 to pi upon 2 અને ઇક્વલ ટુ pi upon 2 minus 0 એટલે કે pi upon 2 માટે 2i ઇક્વલ ટુ pi upon 2 માટે i ઇક્વલ ટુ pi upon 2 થવાનું. તો આ માગેલું સંકલન. ટૂંકમાં સંકલન મેળવવા માટે ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરો ત્યારે ગુણધર્મનો ઉપયોગ થવો જ જોઈએ. સીધું cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ તો cos 2x upon 2 એ લખીને પણ આપણે સંકલન મેળવી શકીએ. પણ રીત પ્રમાણે જો તમારી ગણતરી ન હોય તો ત્યારે તો એક પણ માર્ક ન મળે એ આપણે ધ્યાનમાં તો રાખીશું. એક્ઝામ્પલ 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 sin raised to 3 upon 2x sin raised to 3 upon 2x upon plus cos raised to 3 upon 2x dx. તો આન્સર ગુણધર્મની રીતે આની ગણતરી કરવી હોય તો આના આઈ વડે દર્શાવો. તો અહીં i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi upon 2 sin raised to 3 upon 2x upon sin raised to 3 upon 2x plus cos raised to 3 upon 2x dx. તો છેદમાં બે પદ પૈકી એક પદ અંશમાં ત્યારે પણ તો અત્યારે જોઈ ગયા એ જ ગુણધર્મનો ઉપયોગ થાય. તો ગુણધર્મથી તો સંકલનના તો
તો નિયત સંકલનના ગુણધર્મથી, અહીંયા આપણે ગુણધર્મ યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે લખી શકીએ ગુણધર્મથી આઈ ઇક્વલ ટુ, તો કયો ગુણધર્મ, તો એક્સને બદલે તો એ માઇનસ એક્સ લો, તો સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ રેઝ ટુ 3 અપોન 2 અપોન, તો એવું જ અહીંયા આપણને એવું મળશે સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ રેઝ ટુ 3 અપોન 2 પ્લસ કોસ પાય અપોન 2 માઇનસ એક્સ રેઝ ટુ 3 અપોન 2 dx, તો એ પણ આઈ બરાબર થાય, અને માટે તો આઈ ઇક્વલ ટુ, તો ફરી આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2, પણ સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ તો કોસ રેઝ ટુ 3 અપોન 2x અપોન કોસ રેઝ ટુ 3 અપોન 2x, અને અહીંયા સાઇન રેઝ ટુ 3 અપોન 2x, બીજું પદ પહેલાં લખી દઈએ, તો સાઇન રેઝ ટુ 3 અપોન 2x પ્લસ કોસ રેઝ ટુ 3 અપોન 2x dx. તો આને આપણે તો આને તો આ જે આપણે લીધેલું છે એને આપણે નંબર 1 કહીએ, અને આને આપણે 2 કહીએ, તો 1 અને 2નો સરવાળો કરતા, તો 1 અને 2નો સરવાળો કરતા, તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા 2i ઇક્વલ ટુ આપણે લખી શકીએ 0 ટુ પાય અપોન 2, તો છેદના પદ બંનેના સમાન છે, માટે અને સંકલનના તો ગુણધર્મથી તો છેદના પદ સમાન હોય અને બે સંકલનનો સરવાળો એ બંનેના તો સરવાળાનું નિયત સંકલન થાય, તો 0 ટુ પાય અપોન 2 આપણે લખી શકીએ સાઇન રેઝ ટુ 3 અપોન 2x પ્લસ કોસ રેઝ ટુ 3 અપોન 2x અપોન સાઇન રેઝ ટુ 3 અપોન 2x પ્લસ કોસ રેઝ ટુ 3 અપોન 2x dx, પણ ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 1 dx, અને ઇક્વલ ટુ તો 1 dx એટલે કે x, તો આપણે લખી શકીએ કે ઇક્વલ ટુ x 0 ટુ તો પાય અપોન 2 અને ઇક્વલ ટુ તો પાય અપોન 2 માઇનસ 0, તો માટે 2i ઇક્વલ ટુ પાય અપોન 2 માટે તો i ઇક્વલ ટુ તો પાય અપોન તો 4. એનો અર્થ કે અહીંયા તો જ્યારે પણ તો છેદના પદમાં બે પદ હોય એ પૈકીનું એક પદ અંશમાં હોય, અને ઇન્ટિગ્રેશન 0 ટુ એ હોય તો એક્સની જગ્યાએ એ માઇનસ એક્સ લેતા, તો અંશનું પદ તો અંશના પદનું રૂપાંતર એ બીજું પદ થવું જોઈએ, અને છેદના પદમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એવા તો નિયત સંકલનનું મૂલ્ય એ અપોન 2 થાય, એટલે કે તો એ એટલે કે પાય અપોન 2 છે તો પાય અપોન 2 થાય. પણ આમ તો આપણે આવું સૂત્ર યાદ રાખીએ ઇન્ટિગ્રેશન એ ટુ બી હોય તો બી માઇનસ એ અપોન 2 એ નિયત સંકલન થાય એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5, ઇન્ટિગ્રેશન -5 ટુ 5. માનાંક x પ્લસ 2 dx, માનાંક x પ્લસ 2 dx. તો અહીંયા તો આન્સર આપણે જોઈએ કે અહીંયા જ્યારે વિધેય માટે વિધેયના તો વિધેયને તો નિયત સંકલન માટે તો નિયત સંકલનની સીમાઓ વિરુદ્ધ સંખ્યાઓ હોય તો કેટલાક ગુણધર્મ આપણે જોઈએ, એ ગુણધર્મનો ઉપયોગ કરવો જોઈએ. વિધેય યુગ્મ થાય કે અયુગ્મ એનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરવો પડે, પણ અહીંયા યુગ્મ કે અયુગ્મ વિધેય નથી, માટે તો હવે તો આપણે ગણતરી કરીશું કે માનાંક સ્વરૂપ છે. માનાંક સ્વરૂપ હોય ત્યારે તે આપેલા અંતરાલમાં તો એના કયા ઉપઅંતરાલમાં તો એનું મૂલ્ય ધન છે અને કયા અંતરાલમાં મૂલ્ય ઋણ છે. તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં x પ્લસ 2 ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાય x ઇક્વલ ટુ -2. તો -5 થી 5 તો -5 થી 5માં
-2 આગળ, તો -2 આગળ એનું મૂલ્ય તો 0, તો એના બે અંતરાલમાં રૂપાંતર થાય. જો એક્સનું મૂલ્ય -2 કરતાં મોટું હોય તો x+2 એ ધન થાય. તો જો એક્સ લેસ ધેન -2 ને એક્સ ગ્રેટર ધેન -2, તો આપણે લખી શકીએ કે જો એક્સ ગ્રેટર ધેન -2 તો ઇમ્પ્લાઇઝ x+2 ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ માનાંક x+2 અને ઇક્વલ ટુ x+2 મળે. તથા જો એક્સ લેસ ધેન તો -2 તો ઇમ્પ્લાઇઝ x+2 લેસ ધેન 0, તો x+2 લેસ ધેન 0 તો માનાંક x+2 તો ઇક્વલ ટુ -x-2 અથવા -x+2 થાય. તો -x+2 અને માટે તો આપણે તો જોઈ શકીએ છીએ કે અહીંયા તો x+2નું મૂલ્ય ધન અને x+2નું મૂલ્ય ઋણ ક્યારે થાય છે તો -2 કરતાં નાની અને મોટી કિંમતો. તો માટે આપણે કહી શકીએ માટે નિયત સંકલનના ગુણધર્મથી આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન -5 to 5 માનાંક x+2 dx અને ઇક્વલ ટુ, તો એને બે ભાગમાં લખવું પડે. ઇન્ટિગ્રેશન -5 to -2, કારણ કે તો એક્સની કઈ કિંમત માટે એનું મૂલ્ય 0 થાય છે તો -2, તો માનાંક x+2 dx પ્લસ ઇન્ટિગ્રેશન -2 to 5 માનાંક x+2 dx. હવે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -5 to 2 -2 પણ માનાંક x+2, તો x એ -5 થી -2માં હોય એટલે કે x એ -2 કરતાં મોટો હોય, -2 કરતાં નાનો હોય, -5 કરતાં મોટો. તો x -2 કરતાં નાનો હોય ત્યારે માનાંક x+2 ઇક્વલ ટુ -x-2, તો -x-2 અથવા -x+2 એના આપણે આ સ્વરૂપે લખી શકીએ તો dx પ્લસ ઇન્ટિગ્રેશન -2 to 5, x એ -2 કરતાં મોટો હોય તો માનાંક x+2 તો x+2 થાય, તો x+2 dx. પણ આનું સંકલન તો આપણે જાણીએ છીએ માઇનસ, તો x²/2 -2x -5 to -2 પ્લસ આનું સંકલન x²/2 પ્લસ 2x -2 to 5. હવે કિંમતો લખવાની છે. તો ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય -2નો વર્ગ એટલે કે 4, તો 4/2 તો -2, -2નો વર્ગ 4 તો -4/2 એટલે કે -2, માઇનસ તો માઇનસ પ્લસ તો +2 × 2 એટલે કે 4. તો ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય માઇનસ અધર સીમા -5નો વર્ગ એટલે કે 25/2, તો -25/2, -5 × -2 તો +10, પ્લસ એ જ રીતે તો ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય મેળવો તો 25/2 પ્લસ 10 માઇનસ 2 લઈએ ત્યારે તો 4/2 એટલે કે 2 પ્લસ 4, તો અહીંયા આપણે -2 લેવાના છે તો -2 લઈએ તો તો 4/2 એટલે કે 2 - 4 અને ઇક્વલ ટુ -2 - 4 એટલે કે તો 2 10 - 25/2, તો 20 - 25 એટલે કે -5/2 તો +5/2, 25/2 પ્લસ 10 તો 25 + 20, તો એની કિંમત આપણે લખીએ અહીંયા આપણે તો ગણતરી કરીએ ત્યારે
તો 10 × 2 20 + 20 એટલે 45/2 માઇનસ 2 - 4 એટલે -2 તો +2 અને ઇક્વલ ટુ 45 + 5 એટલે કે 50/2 એટલે કે 25 + 4 તો 4 + 25 અને ઇક્વલ ટુ 29 તો આ માગેલું તો સંકલન થાય. તો સંકલન મેળવવા માટે તો આપણે તો ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે કરીએ તો એ ખૂબ મહત્ત્વનું છે. એક્ઝામ્પલ તો આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 7. સાતમો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 0 to 1 x × 1 - x⁴n. તો અહીંયા પણ તો આન્સર તો સંકલનના ગુણધર્મથી આપણે ગણતરી કરીશું. અહીં તો I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 x × 1 - x⁴n dx. 1 - x⁴n એનું વિસ્તરણ દ્વિપદી પ્રમેય અનુસાર આપણે જાણીએ છીએ, પણ દ્વિપદી પ્રમેય અનુસાર ગણતરી કરીએ તો ખૂબ ગણતરી લાંબી થઈ જાય. તો ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી ખૂબ ટૂંકી કરી શકાય. તો માટે તો નિયત સંકલનના ગુણધર્મથી આપણે કહી શકીએ કે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 તો એક્સને બદલે a - x લેતા તો એક્સની જગ્યાએ 1 - x લખો તો 1 - x ઇન્ટુ તો 1 - x એક્સની જગ્યાએ 1 - x લખો તો 1 - x એની તો n ઘાત dx. આનું સંકલન પણ આટલું જ થાય અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 - x આનું સાદુરૂપ આપીએ તો 1 - 1 કેન્સલ --+ x થાય તો ઇન્ટુ x⁴n dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 x⁴n તો x⁴n - x⁴n+1 dx અને ઇક્વલ ટુ પણ x⁴n નું સંકલન x⁴n+1/n+1 માઇનસ x⁴n+1 નું સંકલન x⁴n+2/n+2 સીમાઓ તો 0 to 1. તો એકવાર 1 કિંમત લખો તો 1/n+1 માઇનસ 1/n+2 કારણ કે 1ની કોઈ પણ ઘાતનું મૂલ્ય 1 મળે. -0 લખીએ તો આ બંને 0 થશે તો -0 અને ઇક્વલ ટુ તો ફરી લસા લઈ લો n+1 ઇન્ટુ n+2 લસા લઈએ તો અંશમાં n+2 - n-1 અને ઇક્વલ ટુ n - n કેન્સલ 2 - 1 એટલે કે 1/n+1 ઇન્ટુ n+2 એ માગેલું નિયત સંકલન થાય. તો એ માગેલું નિયત સંકલન થશે. તો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. ઇન્ટિગ્રેશન 0 to 2 x × √2 - x dx. આ પણ એ જ સ્વરૂપનો દાખલો છે. અહીંયા તો આન્સર સંકલનના ગુણધર્મથી આને આપણે I વડે દર્શાવી દઈએ તો ફરીથી આપણે ન લખવું પડે. તો અહીં સંકલનના ગુણધર્મથી સંકલ્યમાં xને બદલે 2 - x લેતા તો I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2 xને બદલે 2 - x લખી દો ઇન્ટુ વર્ગમૂળમાં 2 - x dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2 પણ 2 - 2 કેન્સલ અને --+ x તો વર્ગમૂળમાં x 2 - x ઇન્ટુ વર્ગમૂળમાં x એટલે કે x⁴1/2 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2 2 ઇન્ટુ x⁴1/2 માઇનસ x⁴1+1/2 એટલે કે 3/2
તો dx. આ બંનેનું સંકલન જાણીએ તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ એક્સ રેસ ટુ તો 3/2/3/2 એટલે કે તો 4/3 ઇન્ટુ એક્સ રેસ ટુ તો 3/2. 1/2 પ્લસ 1 એટલે કે 3/2 છેદમાં 3 અંશમાં 2 હતા એટલે કે 4 માઇનસ એક્સ રેસ ટુ 5/2 તો 0 ટુ તો 2. એકવાર 2 કિંમત લખો અને એકવાર 0 કિંમત લખીએ તો ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ 2 રેસ ટુ 3/2 પણ 2 રેસ ટુ 3/2 √2નો ઘન એટલે કે 2√2 તો 4 ઇન્ટુ 2√2 માઇનસ ફરી અહીંયા 2 લઈએ તો √2 રેસ ટુ 5 તો 2 ઇન્ટુ √2ની 5 ઘાત પણ √2ની 4 ઘાત એટલે કે 4 √2નો વર્ગ 2 તો 4 ઘાત એટલે કે તો 4 ઇન્ટુ √2 અપોન તો 5 માઇનસ 0 લઈએ તો બંને પદ તો 0 થશે અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ 2 એટલે કે 8/3√2 અને અહીંયા માઇનસ 8√2/5 તો આપણે લખી શકીએ કે 8√2/3 માઇનસ 8√2/5 અને ઇક્વલ ટુ 5 ઇન્ટુ 3 એટલે કે 15 લસા લઈએ તો 8 ઇન્ટુ 5 એટલે કે 40√2 માઇનસ તો 24√2 તો 40√2 માઇનસ 24√2 40માંથી 24 બાદ કરો અને ઇક્વલ ટુ તો 16√2 તો 15 જે માગેલું તો નિયત સંકલન થાય ટૂંકમાં આ સંકલન મેળવવા માટે તો માત્ર આંકડાકીય ગણતરીઓ કરવાની છે પણ ગુણધર્મનો ઉપયોગ તો કરવાનો જ છે. તો ગુણધર્મનો ઉપયોગ કરો ત્યારે જ એ સાચી રીત ગણી શકાય કારણ કે આપણને દાખલાઓ આપેલા છે કે ગુણધર્મની રીતે ગણતરી કરો. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11. ઇન્ટિગ્રેશન -π/2 sin² x dx. આન્સર તો ગુણધર્મની રીતે ગણતરી કરવા માટે તો અહીં fx ઇક્વલ ટુ sin² x એ યુગ્મ વિધેય કારણ કે યુગ્મ વિધેય કોને કહેવાય તો f ઓફ -x અને ઇક્વલ ટુ સાઇન ઓફ -x નો વર્ગ અને ઇક્વલ ટુ માઇનસ સાઇન x નો વર્ગ માઇનસ તો સાઇન x નો વર્ગ થાય પણ માઇનસ સાઇન x નો વર્ગ ઇક્વલ ટુ તો sin² x અને ઇક્વલ ટુ f ઓફ x. તો અહીં f એ યુગ્મ વિધેય છે માટે તો સંકલનના ગુણધર્મથી આપણે કહી શકીએ કે I ઇક્વલ ટુ -π/2 to π/2 sin² x dx અને ઇક્વલ ટુ 0. જો આપેલું વિધેય અયુગ્મ વિધેય હોય તો ઇક્વલ ટુ 0 થાય પણ અહીંયા શું થાય તો ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 તો sin² x dx થાય. અયુગ્મ વિધેય હોય તો એનું મૂલ્ય 0 થાય પણ અહીંયા 2 ટાઈમ્સ 0 ટુ π/2 sin² x અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ હવે તો ફરી 0 ટુ π/2
તો 2 ટાઈમ્સ I1. ફરી આપણે તો એ જ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો ફરી ગુણધર્મથી 0 to પાય અપોન 2 સાઇન ઓફ પાય અપોન 2 માઇનસ એક્સ એનો વર્ગ dx અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 0 to પાય અપોન 2 પણ સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ તો ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ dx. તો આ પણ આઈ થાય માટે 2i ઇક્વલ ટુ તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 2 ટાઈમ્સ 0 to પાય અપોન 2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ dx. તો કયા બે પરિણામનો ઉપયોગ કરીએ છીએ તો આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2. તો 1 અને 2નો સરવાળો કરી તો કારણ આપણે લખી શકીએ પરિણામ 1 અને 2 પરથી. તો બંનેનો સરવાળો કરીએ તો i પ્લસ i એટલે કે 2i 2 સામાન્ય લઈ લો તો 0 to પાય અપોન 2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 0 to પાય અપોન 2 1 dx અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ એક્સ 0 to પાય અપોન 2 અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ પાય અપોન 2 માઇનસ 0 અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ પાય અપોન 2 માટે i ઇક્વલ ટુ પાય અપોન 2. તો માગેલું તો સંકલન પાય અપોન 2 મળે એમ આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. તે નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન માઇનસ પાય અપોન 2 પાય અપોન 2 સાઇન રેઝ ટુ 7x dx. તો જ્યારે વિરોધી સીમાઓ હોય ત્યારે તો આપેલ વિધેય યુગ્મ થાય છે કે અયુગ્મ તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. તો અહીં આપણે કહી શકીએ અહીં fx ઇક્વલ ટુ સાઇન રેઝ ટુ 7x એ અયુગ્મ વિધેય. તો આ તો અયુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય હોય તો કારણ કે આપણે લખી શકીએ કારણ કે f ઓફ માઇનસ એક્સ and equal to sine of minus x એની 7 ઘાત અને ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સની 7 ઘાત તો માઇનસ સાઇન એક્સની 7 ઘાત અને ઇક્વલ ટુ માઇનસ સાઇન રેઝ ટુ 7x અને ઇક્વલ ટુ માઇનસ fx. માટે f એ અયુગ્મ વિધેય છે માટે તો સંકલનના ગુણધર્મથી તો આપણે લખી શકીએ કે તો i ઇક્વલ ટુ અથવા માઇનસ પાય અપોન 2 ટુ પાય અપોન 2 સાઇન રેઝ ટુ 7x dx અને ઇક્વલ ટુ તો 0 થાય એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15. ઇન્ટિગ્રેશન 0 to પાય અપોન 2 sin x minus cos x upon 1 plus sin x into cos x. આન્સર તો અહીંયા પણ તે જ ગુણધર્મનો ઉપયોગ કરી જોઈએ તો સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ એટલે કે કોસ એક્સ કોસ પાય અપોન 2 તો સાઇન એક્સ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન સાઇન અને કોસનું તો રૂપાંતર એનું એ જ મળવાનું છે. તો અહીં તો સંકલનના ગુણધર્મથી આપણે ગણતરી કરીશું એટલે કે તો અહીં સંકલનના ગુણધર્મથી સંકલ્યમાં આપણે લખી શકીએ સંકલ્યમાં એક્સને બદલે પાય અપોન 2 માઇનસ એક્સ લેતા તો i ઇક્વલ ટુ
इंटीग्रेशन 0 टू पाई अपॉन 2 तो साइन पाई अपॉन 2 माइनस एक्स माइनस कॉस पाई अपॉन 2 माइनस एक्स अपॉन 1 प्लस साइन पाई अपॉन 2 माइनस एक्स इंटू कॉस पाई अपॉन 2 माइनस एक्स डी एक्स અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ અપોન 2 તો અહીંયા આપણે લખી શકીએ કોસ એક્સ માઇનસ કોસ પાઈ અપોન 2 માઇનસ એક્સ એટલે કે સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લો તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ અપોન 2 આપણે લખી શકીએ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન 1 प्लस तो साइन एक्स इंटू कॉस एक्स डी एक्स पण इक्वल टू तो माइनस आई पण आई इक्वल टू माइनस आई माटे तो आईने आ बाजू लाइए तो 2i इक्वल टू 0 અને માટે आई इक्वल टू 0 तो आ मांगेलू नियत संकलन पण सीधे सीधू तो बीजी कोई रीत द्वारा એટલે કે સંકલનની ગણતરી દ્વારા આપણે જો એનું સંકલન મેળવીએ તો એ પણ 0 સાબિત કરી શકાય પણ ગુણધર્મનો ઉપયોગ કરવાનો કીધો હોય ત્યારે તો એ જ રીતે આપણે ગણતરી કરવી પડે કોઈ એક ગુણધર્મનો તો ઉપયોગ થવો જ જોઈએ અને એ ગુણધર્મનો ઉપયોગ કરેલો હોય ત્યારે તમને પૂરા માર્ક મળી શકે